સુરતમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સુરત શહેરના હોય સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહેલ છે। વધુમાં માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને ધ્યાને આવેલ કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડેલ હોય, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી સૂચના આપેલ। તે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા આ મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ। હેડ કોન્સ્ટેબલ જગસીભાઈ શાંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચમનજીભાઈ મોહનભાઈ નાઓએ ભેસ્તાન જીયાઓ બુડિયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ, જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ડ્રગ ઇન્સ્પેક્ટર સૌમિન પટેલ નાઓ સાથે રાખી દુકાન નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વરનગર સોસાયટી જીયાઓ બુડિયા રોડ પર ભેસ્તાન સુરત ખાતે આવેલ રાજ મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી રાકેશ ભવરલાલ પ્રજાપતિ, ઉંમર વર્ષ 26, ધંધો મેડિકલ વેપાર, રહે ઘર નંબર 192 રેસમા ચોકડી પાસે ભેસ્તાન પાંડેસરા સુરતવાળા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કરેલ, જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર પર ટ્રેપ ગોઠવી રેડ કરી 900 ગ્રામ માટે ઉપયોગમાં લેવાતા પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોડીન ફોસ્ફેટ સિરપ નંગ 0% તથા નશાકારક ટેબ્લેટ સેપ્સમો પ્રોક્સિવોન પ્લસ 32 મળી કુલ કિંમત ₹1500ના મતા મળી આવેલ છે। ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતા સિરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે, તેમજ તેઓની સદર તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવેલ મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।